હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 51. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ. પ્રશ્ન 52. કર્કવૃતના ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. પ્રશ્ન 53. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ. પ્રશ્ન 54. ચિનાઈ માટી માટે ગુજરાતનું કયું ક્ષેત્ર ભારતમાં સૌથી મોટું છે? સાબરકાંઠાનું આરસોડિયા. પ્રશ્ન 55. ગુજરાતના કયા જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે? વલસાડ. પ્રશ્ન 56. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ, 964નું પ્રમાણ. પ્રશ્ન 57. ભારતનું સુદૂરતમ પશ્ચિમનું સ્થાન કયું છે? સિરક્રીક, જિલ્લા કચ્છ. પ્રશ્ન 58. ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે? 59. ગુજરાતનું સૌથી ઊંચા પર્વત શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? 1117 મીટર. પ્રશ્ન 60. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? ગાંધીનગર. પ્રશ્ન 61. ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં. પ્રશ્ન 62. જિલ્લાઓની નવરચના બાદ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે? 15. પ્રશ્ન 63. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા કેટલી છે? 31. પ્રશ્ન 64. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગ છે? કચ્છ. પ્રશ્ન 65. ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયું ગામનો દરજ્જો મેળવનાર ગામ કયું છે? રાયસણ, જિલ્લા ગાંધીનગર. પ્રશ્ન 66. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કેટલા વિસ્તારમાં છે? હેક્ટર કે 2.41 ચોરસ કિલોમીટરમાં છે. પ્રશ્ન 67. ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? 512 કિલોમીટર. પ્રશ્ન 68. કચ્છનો રણ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે? 27,200 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 69. ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે? ઉકાઈ યોજના. પ્રશ્ન 70. ભારતનું પ્રથમ પ્રાઇવેટ પોર્ટ તરીકે કયું બંદર ઓળખાય છે? પીપાવાવ. પ્રશ્ન 71. ગુજરાતમાં પારસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? નવસારી. પ્રશ્ન 72. દેશને સૌથી વધુ હુંડિયામણ રળી આપતું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન 73. ગુજરાતનું સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. પ્રશ્ન 74. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? બારડોલી. પ્રશ્ન 75. મેળો કયો છે? કારતક પૂર્ણિમામાં ભરાતો શામળાજીનો મેળો. પ્રશ્ન 76. ગુજરાતમાં સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય કયા સ્થળે છે? લાંભા, દેવભૂમિ, દ્વારકા. પ્રશ્ન 77. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા સ્થળે આવેલો છે? વઘઈ. પ્રશ્ન 78. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1885, ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. પ્રશ્ન 79. ગુજરાતમાં સૌપ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરું પાડવામાં આવ્યું છે? વડોદરા. પ્રશ્ન 80. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? કંડલા. પ્રશ્ન 81. ગુજરાતના કયા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સાગ થાય છે? વલસાડ. પ્રશ્ન 82. ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? સુરત. પ્રશ્ન 83. ગુજરાતનો સૌથી વધુ લેવાતો ધાન્ય પાક કયો છે? બાજરી. પ્રમાણે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? 308. પ્રશ્ન 85. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? 919. પ્રશ્ન 86.
2001થી 2011ના દાયકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા રહ્યો છે? 19.28%. પ્રશ્ન 87. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા કેટલા ટકા છે? 71.7%. પ્રશ્ન 88. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી સ્ત્રી નિરક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સુરત. પ્રશ્ન 89. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર રહ્યું છે? બનાસકાંઠા. પ્રશ્ન 90. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ કેટલા ગામડા છે? 18,225. પ્રશ્ન 91. શિશુ લિંગ પ્રમાણ કેટલું છે? 890. પ્રશ્ન 92. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં શહેરી શિશુ લિંગ પ્રમાણ સમગ્ર ભારતમાં સૌથી ઓછું છે? મહેસાણા. પ્રશ્ન 93. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ. પ્રશ્ન 94. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે? 57.42%. પ્રશ્ન 95. 2001થી 2011 દરમિયાન સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? નવસારી. પ્રશ્ન 96. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે? 31. પ્રશ્ન 97. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસટી લોકોની વસ્તી કેટલા ટકા છે? 14.75%. પ્રશ્ન 98. વર્ષ 2000 વધુ એસટી લોકોની સંખ્યા કયા જિલ્લામાં છે? ડાંગ 94.65%. પ્રશ્ન 99. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછી એસટી લોકોની સંખ્યા કયા જિલ્લામાં છે? ભાવનગર 0.32%. પ્રશ્ન 100. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસસી લોકોની વસ્તી કેટલા ટકા છે? 6. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.